અમદાવાદમાં ઝોન 5 વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું। અમરાઈવાડી, ભીલવાડા, ગુલાબનગર વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું। ડીસીપી, એસીપી, પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા। ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરમાં ચેકિંગ કરવામાં આવ્યું। અમુક આરોપીઓના ઘરમાંથી તલવાર સહિતના હથિયારો પણ મળી આવ્યા છે, જેની તપાસ પણ કરવામાં આવશે। સંવાદદાતા હરીન જોડાયા છે વધુ વિગતો સાથે। હરીન, જણાવશો કે અમદાવાદની આ વિગતો સામે આવી રહી છે। ઝોન 5 વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, શું વધુ અપડેટ? બિલકુલ, ગઈકાલે રાત્રે ઝોન 5 વિસ્તારમાં પોલીસનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। અમરાઈવાડી, ભીલવાડા છે, ગુલાબનગર છે, આ તમામ વિસ્તારો છે ત્યાં પોલીસનું કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને કોમ્બિંગમાં ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ છે તેના દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। જે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે જેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તે મોટા ભાગના જે ગુનાહિત જે ઇતિહાસ ધરાવતા આરોપીઓ છે તેમના ઘરે ચેકિંગ કરવામાં આવ્યું હતું। જો કે 7 અલગ અલગ જે આરોપીઓ છે તેમના ઘરેથી તલવાર જેવા હથિયારો છે તે મળી આવ્યા છે અને પોલીસે તે કબજે કરી અને આગળની કાર્યવાહી કરી છે। ત્યારબાદ વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેટલા વાહનો છે તેને ડિટેન કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે જે રીતે વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને તેના જ ભાગરૂપે અલગ અલગ જે અમરાઈવાડી વિસ્તાર છે, ઝોન 5 નો વિસ્તાર છે કે ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 7 જેટલા જે ઘરો છે તેમાંથી તલવાર જેવા ઘાતક હથિયારો મળી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। જી બિલકુલ હરીન, આભાર।